હાલો વાલા વડીલો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તમને બધાને મારા જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, હું આજે બનાવું છું રાતની રસોઈમાં બટેટા પૌવા, ચીઝ બટેટા પૌવા. તો ચાલો મારી સાથે બનાવી. ફ્રેન્ડ્સ, રાઈ જીરું તતડી ગયા છે, તેમાં નાખીએ લીમડો. લીમડો નાખ્યા પછી મરચાં નાખી દઈએ. બધું મિક્સ કરી લઈએ. તેમાં નાખ દઈએ થોડી હળદર. મરચાં સતળાઈ ગયા છે, હવે તેમાં નાખી દઈએ કાંદા. તેને થોડીક વાર ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, કાંદા સતળાઈ ગયા છે, હવે તેમાં નાખી દઈએ ટમેટા. મિક્સ કરી દઈએ. ટમેટાના ભાગનું અને ડુંગળીના ભાગનું મીઠું નાખી દઈએ. ટમેટાના અને કાંદાના ભાગનું મીઠું નાખી દઈએ. મિક્સ કરીને એને 5 મિનિટ ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, હવે આને થોડીક વાર ચડવા દઉં. ફ્રેન્ડ્સ, ટમેટાને બહુ ચડવા નથી દેવાના, થોડાક સોફ્ટ થાય પછી તેમાં બટેટા નાખી દેવાના. બટેટા નાખી બધું મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, બટેટા નાખ્યા પછી તેમાં નાખી દઈએ અમે માંડવી તળી લીધેલી, તે નાખી દઉં. સિંગ, આ ખાંડ છે 1 ચમચી, તે નાખી દઉં. તેમાં 1 ચમચી લાલ મરચું નાખી દઉં. 1 ચમચી ધાણા જીરું. બધું મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આમાં લીંબુનો રસ નાખી દઈએ. મેં અડધો લીંબુનો રસ લીધો છે, મોટું હતું એટલે. નાનું હોય તો આખું 1 લીંબુનો રસ લઈ લેવાનો. હવે આને મિક્સ કરી દઉં. ફ્રેન્ડ્સ, આ 1 ચીઝ ક્યુબ છે, તે હું આમાં ખમણીને નાખી દઉં. તમારે 2 લેવી હોય ચીઝ ક્યુબ તો તમે 2 લઈ શકો છો, પણ મેં 1 જ લીધી છે. ખમણીને નાખી દીધું છે, હવે એને 1-2 મિનિટ ઢાંકીને રહેવા દઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે મારા ચીઝ બટેટા પૌવા. તો કેવું લાગ્યા તમને મારા ચીઝ બટેટા પૌવા તે કોમેન્ટ કરીને કહેજો. અને હા ફ્રેન્ડ્સ, પૌવા મેં આમાં એડ કર્યા તો એના ભાગનું મેં મીઠું પણ નાખી જ દીધું હતું. હવે આની ઉપર સર્વ કરતી વખતે તમે ઉપરથી ટમેટા પણ નાખી શકો છો, આલુ સેવ પણ નાખી શકો છો, કે કોઈ સાદી સેવ પણ નાખી શકો છો, અને તળેલા કાજુ પણ નાખી શકો છો. તમને જે ભાવે તે તમે સર્વ કરતી વખતે નાખી શકો છો. મેં સિમ્પલ રાખ્યું છે આવી રીતે. તો કોમેન્ટ કરીને કહેજો કે મારા બટેટા પૌવા તમને કેવા લાગ્યા. અને જો જમવું હોય તો આવી જાઓ મારા ઘરે. તો ફ્રેન્ડ્સ, કેવા લાગ્યા તમને મારા ચીઝ બટેટા પૌવા તે કોમેન્ટ કરીને કહેજો. અને જો જમવું હોય તો વેલકમ.
ચાલો મારા ઘરે જમવા. તો ફ્રેન્ડ્સ, મારો બ્લોગ હું અત્યારે અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે, નવા સપના સાથે. તો ફ્રેન્ડ્સ, મારા બ્લોગને અહીંયા જ પૂરો કરું છું. અને હા, મારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, બાય બાય.